કેન્દ્રીય બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી। તેમણે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે એક મોટી ભેટ મળ્યા હોવાનું જણાવ્યું છે। વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે વાર્ષિક રૂપિયા 12 લાખ સુધીની આવક પર કોઈ કર નહીં આપવાની જાહેરાતથી દેશના કરોડો નાગરિકોને રોજગારી સાથે રાહત મળી છે અને આ બજેટથી દેશના મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત મળી છે। કેન્દ્ર સરકારે તેની 1 લાખ કરોડ રૂપિયાની આવક પગારદાર અને મધ્યમ વર્ગના લોકો માટે સમર્પિત કરી છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે। દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે। એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે।